ગેસ કરવાનું હતું મેં તમે આખું મમ્મી તમારા ઓલા પીડામાં મને ભૂલાઈ ગયું. એક ક્વેશ્ચન પૂછી મમ્મીનું બનાવેલું એવું કયું શાક છે ભાઈ કે તને વધારે પસંદ હોય? વધારે મારા મમ્મીના હાથની દાળ ઢોકળી વધારે ભાવે. તમને તમારા બાના હાથનું કયું શાક ભાવે? આ માસીન બેહાડી છે હવે. હે ખાવા વયો ગયો. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો બધાને હેપી જન્માષ્ટમી. અને અહીંયા જો ગેમ રમાય છે. આ કઈ ગેમ હોય ની નથી ખબર ભાઈ. ગાડી લઈને અને આ કે બેન ગેમ રમાડશો તું? રૂમાલ ગાડી લઈને ચાલે એવું છે. તો આ પાછા આ ડ્રાઈવર તો બહુ થોડાક. એક માસી અને બે ભાઈ. મમ્મી બેહાડવી. હાલ બેન તું બેસ ગાડીમાં. હાલ જો પીયું કેવો તરત બેસી જાય. જો આ માસીને બેહાડી છે હવે. આવું ન હોય ને, આવું જ હોય. જો આ માસીને ધમાલ પતંગ. હવે પીયું નાખી દે બેન. તો જોયું તમે કેવી લાગી અમારી ગેમ માસી ભાણિયાની? માજી ગયા છે પિયર, તમને તો ખબર જ છે. એટલે થોડોક અસ્ત વ્યસ્ત થઈ ગયો છે ઘરમાં તંત્ર. બ્રિયાંશ નથી અને ભાભી પણ ગયા છે માયકે મતલબ પિયર. પિયર ગયા છે. એટલે એ અયાંશ ને મનસ્વી ને બધા. એટલે આજે ઘરમાં છે ને સૂનું છે. એટલે અમને પણ એમ લાગે છે સૂનું. ભાઈ જો હમણાં જ તે મૂકે હો. ભાઈ કેમ છે? મજામાં ને? બસ જો મજામાં હોય એકદમ. હા, શું ચાલે છે જીવનમાં? શાંતિ ચાલે અત્યારે તો. શાંતિ ચાલે ને? હા એકદમ શાંતિ. ચાલો, ભાઈને તો શાંતિ ચાલે છે, પણ સાથે મમ્મીને આપણે સુવિચારની માટે છે ને અપોઇન્ટમેન્ટ કરી લઈએ એમને. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સમોસા, મોટું પતલું કા સમોસા. તો આજનો સુવિચાર છે, વર્તમાનમાં જેટલી નિષ્ઠા છે ને, ભવિષ્યમાં એટલી જ પ્રતિષ્ઠા હશે. વાહ મમ્મી વાહ, શું વાત છે મમ્મી. દિલ ખુશ થઈ ગયું. દિલ ખુશ થઈ ગયું. દિલ ગાર્ડન થઈ ગયું. તમારું થઈ ગયું કે નહીં અમને છે ને કોમેન્ટમાં કહેજો. અને સાથે તમને કહેવાનું પિયર ગયા છે. કાલે તો તમે ખુશ જોયો હશે મને ઇન્સ્ટાગ્રામમાં. બહુ જ વધારે ખુશ જોયો હશે. પણ એટલો બધો ખુશ હવે હું રહ્યો નથી. તમારા રેશમાજીની યાદ આવે છે અમને. કભી ખુશી કભી ગમ. કભી ऐसा लगता है कि वो तो अच्छा है, નહીં वो तो નહીં अच्छा है, पर वो બેટર है. એટલે કોઈ બી પુરુષ હોય એમને છે ને એમની ધર્મપત્ની જ્યારે પિયર જાય ત્યારે 2-3 કલાક આમ થાય કે હાલો ભાઈ આપણે હવે આજથી કાંઈ મતલબ મગજમારી નહીં એમ. પણ એ 2 કલાક જાય ને એટલે એ મગજમારી બધી પાછી આવે, કેમ કે બધા કામ કરવા પડે કે નહીં. મગજમારી છે ને એની આદત પડી ગઈ હોય છે. અને હા એ વાત 100%ની છે. આદત શું કામ પડે? કેમ કે તમે એની સાથે જોડાયેલા હોય, એ તમારી સાથે જોડાયેલી હોય, એટલે એ એક જાતનું બોન્ડિંગ હોય તમારું. અને એ પકડી રાખે તમને કે એ તમને છોડી ના શકે. પ્રિયાસ ના હોય તો મજા ન આવે, ભાભી ના હોય તો મજા ન આવે. આ મારા ફેમિલીના બોન્ડિંગ છે. તમે પણ એવા બોન્ડિંગ બનાવો અને ખુશ રહો. મને ઓલા કેને કે ભગવાન વગરનું જગ સૂનું લાગે એમ મને છોકરા વગરનું ઘર સૂનું લાગે. સૂનું લાગે છે ને વધારે પડતું મમ્મી. આમ એમ નથી લાગતું કે આપણે ઓછા થઈ ગયા માણસો? માં દીકરો 3 જ તે. માં દીકરો 3 ટાંડા મુંડા વઈ ગયા. 3 મુંડા વઈ ગયા. પપ્પા નહીં, જે મેન કિરદાર નિભાવવા વાળા હતા ને ઈ જ નથી. બધા વયા ગયા. ભલે પછી રાડું નાખવી પડતી હોય કે ગમે એ નાખવું પડતું હોય. બેક કેમેરા આવે બધું. આ બધી રાડો ને એ બધું બેક કેમેરા આવે. બાકી કેમેરામાં અમે બહુ લેતા નથી એ બધી વસ્તુઓ. બાકી અમારે રાડો તો અમારે નાખ્યો ઘરમાં. એવું કઈ નથી કે ભાઈ નો નાખતા હોય. મમ્મી નાખે કે નહીં? તમને પાછો અમુક ઘોંઘાટ તો સંભળાતો જ હશે. અમે ઘણો છે ને અમે કંટ્રોલ કરી લઈએ અને બહુ બતાવીએ નહીં કે નહીતર ઈ બતાવીએ તો તમને એમ થાય કે આ શું છે. તમારા રેશમાજી ત્યાં શું કરે છે ને મેં એને કીધું છે કે તમે જરાક મોકલજો તમે ત્યાં શું કરી રહ્યા છો. એટલે એ તો બહેનોની પાર્ટીમાં આમ જો જોર મોરથી મજા કરતા હશે. અને એ કન્ફર્મ છે બધી બહેનો મળી હોય ને આનંદના ફુવારા હોય ને જન્માષ્ટમી મળવા જાવું ને પછી મળવા જાય ત્યારે હું મોજ હોય એ તો છે ને લેડીઝોને જ ખબર પડે, ભાઈઓને ન ખબર પડે. મમ્મી આજે એમની ચેનલ ઉપર છે ને એક મસ્ત ભજન મૂકેલું છે જન્માષ્ટમીનું. એટલે ચેક કરતા રહેજો અને જોતા રહેજો. તેમને બી ભજનનો શોખ છે ને જરૂર જોજો. મમ્મી ભજનની એકાદ કડી થઈ જાય.
આજે મૂક્યું છે એનું ગાવ કે બીજી કોઈ? આજે જે ભજન છે ને એની એકાદ કડી ગાઉં મમ્મી. દ્વારિકાથી આવ્યો વનનો મોરલો, આવી ઉતરો નંદ બાબાને દ્વાર રે, શામના સંદેશા મોરલા આપજે, રાધાજી પૂછે છે મોરને વાતડી, શું કરે મારા હૈયા કેરો હાર રે, શું રે કરે છે મારો શામળો. વાહ, શું સૂર છે, શું સૂર છે, શું સૂર છે. એટલે મમ્મીને આપણે એક દી કમ્પોઝ તો કરવાના જ છે, આમ મોટા લેવલે. કંઈક થોડીક વાર લાગશે વાર, પણ આવશે મજા. ડાયલોગ સારો છે, કોઈ બીજાનો છે પણ સારો છે ડાયલોગ. લાગશે વાર પણ આવશે મજા. બરાબર છે. કોઈ પણ સારી વસ્તુ જોતી હોય ને તો એના માટે થોડોક ઇંતજાર તો પરિશ્રમ. કરવો. હે? પરિશ્રમ કરવો પડે. પરિશ્રમ તો મારે કરવાનો છે, પણ પરિશ્રમ તમારે. સાંભળવાવાળાને ઇંતજાર કરવો પડશે. ઇંતજાર કરવો પડશે. એ સારી છે સારી ને? વસ્તુઓ જે રોજ પ્રેક્ટિસ કરીએ ને, થોડું પ્રેક્ટિસ કરીએ એટલે મતલબમાં કે એની વિશે નવું નવું જાણતા જઈએ, નવું ઉતરતા જઈએ, અંદર ઉતરતા જઈએ. અને મેં એક વસ્તુ જોયું છે, નોટિસ કરી છે, કોઈ બી વસ્તુ છે ને એક માણસ હોય ને એક જ વસ્તુ કરી શકે, બધી વસ્તુ ના કરી શકે. એટલે મમ્મી તો એમ જોઈએ તો મલ્ટી ટેલેન્ટેડ છે, રેસમાં બી, અને હું ધીમે ધીમે થઈ રહ્યો છું. ભાભી પણ મલ્ટી ટેલેન્ટેડ છે, અને સૌથી વધારે અમારે મલ્ટી ટેલેન્ટેડ હોય તો અમારા ભાઈ છે, મોટા ભાઈ. હે મમ્મી? મોટા ભાઈ સૌથી વધારે મલ્ટી ટેલેન્ટેડ. ઘરમાં બધા મતલબ જવાબદારીવાળા કામ ને બધું, એટલે મલ્ટી ટેલેન્ટેડ જ કહેવાય. આપણે બાકી જવાબદારીવાળા કામ આપણે ન હોય, જવાબદારીવાળા ભાઈ મોટા ભાઈને હોય. પપ્પાએ એમને આપી દીધું છે બધું કે ભાઈ તું સંભાળ, રેડી. પપ્પાએ મૂકી દીધું, કેમ કે પપ્પાને તે જવાબદારીવાળા કામ ગમે નહીં. મમ્મી એમાં કેવું છે તને ખબર છે? હા, રાજ મુકુટ આપી દીધો. રાજ મુકુટ આપી દીધું, બધું લઈને ફરવાનું, ફરો, મોજ કરો. રાજ્યનો વહીવટ કરો. બાકી તમારા ઘરે જન્માષ્ટમી કઈ રીતે તમે ઉજવી રહ્યા છો? કાનાના કેવા ફોટા મૂકી રહ્યા છો? તમારો કાનો શું કરે છે? તમારી રાધા શું કરે છે? એ અમને કોમેન્ટમાં કહેજો. બધા મજામાં છો ને? અને જન્માષ્ટમીની બધાને ખૂબ 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 પેટ ભરી ભરીને શુભકામના. તમારી જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને નવરાત્રી અને પછી દિવાળી બધું જ સરસ છે એવી અમારી આશા છે. કે બધા જ દરેક જે ઉત્સવ આવે છે, દરેક ઉત્સવનો આનંદ ખૂબ જ પેટ ભરીને, દિલ ખોલીને, મસ્ત બનીને લેજો. ઓકે મમ્મી. આજે મમ્મી કંઈક શાક બનાવી રહ્યા છે. ઘણા ટાઈમ પછી હું જોઈ રહ્યો છું હમણાં શાક બનાવે છે. મમ્મી કયું શાક બનાવો છો? ચણાનું? ચણાનું શાક. એમાં શું છે કે એમાં રસોઈના રાણી બંને છે ને આજે રજા ઉપર છે. અને તમારે એક વસ્તુ ગેસ કરવાની છે કે મમ્મીના અંગૂઠો આવી ગયો મારો. કાળો પડી ગયો. મમ્મી તે દબાવ્યું ને મારે. એમાં એવું છે, હું અહીંયાથી આમ ગયો અને મમ્મીને અહીંયા બરોબર એ રીતના થઈ ગયું. હા, હું મમ્મી શું જણાવતો હતો? એમાં કંઈક જણાવતો તમે હતો. છે ને ગેસ કરજો એમ. હા, તમે લોકોને શું ગેસ કરવાનું હતું? તમે આખું મમ્મી તમારા ઓલા પીડામાં મને ભૂલાઈ ગયું. તારા ભાભીનું ને એમ. હા, ઓલા 2 મિનિટ. હા, મને યાદ આવી ગયું. એકચ્યુઅલીમાં હું તમને એમ કહેવા માંગતો હતો કે તમે ગેસ કરો કે મને અને ભાઈને સૌથી વધારે મમ્મીનું કયું શાક ભાવે છે. પહેલાં ભાઈને ક્વેશ્ચન પૂછી લે, મમ્મીનું બનાવેલું એવું કયું શાક છે કે તને યાદ છે અત્યાર સુધી? તો ભાઈને પહેલાં ક્વેશ્ચન પૂછી, મમ્મીનું બનાવેલું એવું કયું શાક છે ભાઈ કે તને વધારેમાં વધારે પસંદ હોય? વધારેમાં વધારે મમ્મીનું બનાવેલું શાક છે ને, મને ચોળીનું શાક વધારે ભાવે. ઓકે, ચોળીનું શાક સૌથી વધારે ભાવે. સૌથી ઓકે, વધારે ભાવે. મમ્મીના હાથનું ચોળીનું શાક ભાવે. હવે ભાભીના હાથનું પૂછીએ. ભાભીના હાથનું? ભાભીના હાથનું પંજાબી સારું લાગે. પંજાબી સારું લાગે. ઓકે, પંજાબી ભાભીના હાથનું સારું લાગે છે. ને રેસુના હાથનું પણ પૂછી લઈએ. રેસુના હાથનું કદી શાક ખાધું છે? રેચુના હાથનું શાક તો નહીં, પણ એની હાથનું છે ને ઢોસા અને એની આઈટમ બધી સરસ લાગે છે અમને. ઓકે, એટલે આ થોડુંક છે ને ફેન્સી થતું ગયું, સમજ્યા તમે? એટલે આ રીતનું છે. બાકી મને સૌથી વધારે મારા મમ્મીના હાથની દાળ ઢોકળી વધારે ભાવે છે. અને ભાભીના હાથનું તો મને છે ને બધું ભાવે છે ભાઈ, એમાં તો હું કાંઈ ન કહું. ભાભી ગમે એ બનાવે મને બધું ભાવે, પણ એમાં કાંઈક જો મિસ્ટેક આવે ને એટલે હું ભાભી મોઢે કહી દઉં. આવી જીગર કોઈ પાસે છે કે નહીં? કોમેન્ટમાં કહેજો. મોઢે કહી શકે ભાભીને, અને મારા ભાભીને સ્વીકારે, ખોટું ન લાગે, એટલે બહુ વાંધો ન આવે. બાકી રેશું રહી હું મોઢે કહી દઉં ભાઈ, પણ રેશું ને થોડું ક્યારેક છે ને મોઢું બગડી જાય. બાકી ભાભીને કહી દઉં પત્ની કહેવાય ને. પત્ની કહેવાય. બાકી મમ્મી તમને તમારા બાના હાથનું કયું શાક ભાવે છે? મારા બાની હાથની મને
શાકમાં તો બધું લગભગ ભાવે ઓલવેઝ. હા. મને સુખડી ને એક વેલણ લાપસી બહુ ભાવે. અને વેલણ લાપસી ને હારે મારી બાજુથી મગનું શાક બનાવે ને અરે, 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 એથી તો અરે. વાત જ નહીં પૂછવાની. એટલે હું તે મારા મામાના ત્યાં બહુ રોકાણો છું વેકેશનમાં. એમ સમજો ને તો હું અત્યારે સુધી મોટો થયો ને ત્યાં સુધી મામાના વેકેશન છે ને જાજે મારી મામાના ઘરે જ ફર્યા છે. એટલે ગામ, અને મારા મામાનું ગામ છે બાબરા. એટલે ત્યાં છે ને આમ સિટી જેવું જ છે થોડુંક, એટલે બહુ મજા આવે એમ. અને છોકરાઓ બહુ બધા છે ત્યાં, મારા ફ્રેન્ડ્સ પણ ત્યાં બહુ બધા છે ને મમ્મી. એટલે ત્યાં મજા આવતી બહુ. જાંબુડાનું એક ઝાડ હતું, હું નાનો હતો ત્યારે બહુ જાંબુડા ખાધા છે, બહુ. અને મારા મમ્મીએ જાંબુડા ખાધા હતા. મેં નથી ખાધા કારણ કે હું વહી આવી ને પછી જાંબુડો વાવ્યો હતો એટલે તમે ફળ ખાધા છે. એવું છે? ખાધા. અચ્છા, એવું છે એમ ને. તમને તમારા મમ્મીના હાથનું કયું શાક ભાવે છે ને એ કોમેન્ટમાં કહેજો મને. એટલે આટલી બધી કોમેન્ટ કરશો ને ત્યાં મને ખબર પડી જશે કે તમને શું શું જોઈએ. કેમ કે હું તમને મારા સિક્રેટ શેર કરી દઉં. તમે પણ તમારા સિક્રેટ થોડા તો શેર કરો યાર. થોડા કંઈક તો કહી શકો ને. ફૂલ નહીં તો ફૂલની પાકડી કહી શકો છો તમે. જાજુ નહીં તો જરી ગમતી કે જો કે છે. કાનુડા તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત. હે કાના? એક નાનો કાનો ને એક આ મોટો કાનો, બે કાના છે. રાધાઉ ક્યાં ગઈ તમારી? હે? રાધા છે. રાધા ક્યાં ગયા? તૈયાર થાય છે. હીરો બહુ મસ્ત લાગશે તું તો. બોલ તો ખરા કાંઈ. હે તને ગમે છે કાનો બની તો? હે હયાસ ને બધું વિખાવા માંડે છે મારે તો. અંદર જોઈએ આપણે. રાધાવું ક્યાં ગયું? હે રાધાવું ક્યાં ગયો? મનુ પાવડર લિસ્ટીપ બિસ્ટીપ કરે. રાધાવું હું હીરો થાકી ગઈ બીજે. હે અને હજી એક કાનુડો ક્યાં ખોવાઈ ગયો? હે ખાવા વયો ગયો? બે ના ખાવા આંતે બધાને ખવડાવ્યું તો કરો હાલો. આ કાના ને મુંગટ બધું કાઢીને અહીં ફેંકી દીધું છે. એટલે હમણાં કાનાનો જન્મ થઈ જશે મમ્મી. 12 કલાકની વાર છે. પણ અહીંયા ભાભી જો આવી ગયા છે. ભાભી શું થયું પિયરમાં કાનુડા ને રાધા ને બધા બનાવ્યા ને છોકરાઓને અચ્છા ફોટોગ્રાફી કરીને એવું બધું કર્યું. ફોટોગ્રાફી કરી. અચ્છા એવું કર્યું એમ ને. અને અયુ આજે કેવો દિવસ જાય છે કાના? 100 ફોટો પાડ્યા. 100 ફોટો પડ્યા. અને મટકી ક્યારે ફોડવાનું છે? માટકી હવે 12 વાગે ફોડવાનું. 12 વાગે ફોડવાની છે. બહુ લેટ. ચોકલેટની વાટે છો? હે 12 વાગે જને મટકી ફોડશે ને મજા ભરત આવશે. મૂકવા આવતો હતો ને કે મામા જલ્દી ગાડી હકો હોય કે 12 વાગી જાય કે બધા મટકી ફોડી નાખશે ને ચોકલેટ કે ખૂટી જાય. હે અયુ મનસ્વી ગયા છે? મનસ્વી નથી કોઈ ગુડ. થાકી ગઈ ત્યાં આખી દી. આજે આખો દી આટા માર્યા ને થાકી ગયો. તો મમ્મી આપણે બ્લોગનો હેન્ડ આપવાનો છે. 11 વાગી ગયા છે. કાનાનો જન્મ છે 12 વાગે. અને કાનાના જન્મદિવસ છે, કાંઈ બોલી દઉં. કાલે નોમ હશે. બ્લોગ તમને મળશે, બધાને બ્લોગ મળશે કાલે નોમ પર. અને બ્લોગ કેવો લાગ્યો છે ને કોમેન્ટમાં કહેજો. અને સાથે સાથે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મમ્મી તમારે કંઈ એન્ડમાં કાનાના જન્મદિવસ? તો આપણે શ્રી કૃષ્ણને કહી દઈ કે સમસ્ત ગોપનંદનમ હૃદય ભુજે કમોદનમ નમામિ કુંજે કાનને પ્રબુદ્ધ પહિનિ પાયનમ યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદેવ ગીયતામ તથા કૃપા વિધીયતામ. વાહ વાહ મમ્મી વાહ. અને પ્લસ બ્લોગનો એન્ડ પણ અહીંયા છે. અને કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળશું. ચાલો, જય શ્રી કૃષ્ણ.